ગરમીમાં ઠંડકનો અહેસાસ. થરાદમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની અનોખી સેવા. થરાદમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા 2000થી વધુ લોકોને છાશ વિતરણ. વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરમાં ઉનાળાની આકરા ગરમી વચ્ચે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતો ઠંડી છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાળઝાળ ગરમીમાં રાહદારીઓ, વાહન ચાલકો, મજૂર વર્ગ તેમજ સ્થાનિક નાગરિકોને રાહત મળે તે હેતુસર આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મળતી માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન અંદાજે 2000થી વધુ લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીથી ત્રસ્ત લોકો માટે આ આયોજન આશીર્વાદરૂપ બન્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકોએ કાર્યક્રમ સ્થળે પહોંચી ઠંડી છાશનો લાભ લઈ રાહત અનુભવી હતી. આ સમગ્ર આયોજન આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ વાવ-થરાદના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ યોજાયું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાળુભાઈ પટેલ, દશરથભાઈ આચાર્ય તેમજ કિસાન સંઘ દ્વારા ડેરી દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો. છાશની વ્યવસ્થાથી લઈને વિતરણ સુધીની તમામ કામગીરી સેવા ભાવના સાથે પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના તમામ સભ્યોએ એકતા અને ટીમવર્ક સાથે સુંદર આયોજન કરી સમાજ સેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. ગરમીમાં લોકો સુધી ઠંડી છાશ પહોંચાડવા માટે સભ્યો સતત સેવા કાર્યમાં જોડાયેલા રહ્યા હતા. સ્થાનિક લોકોએ પણ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અને આવી માનવતાભરી કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. ઉનાળાની કઠિન પરિસ્થિતિમાં કરવામાં આવેલ આયોજન સમાજ સેવા અને માનવતાનો સુંદર સંદેશ આપતું બન્યું હતું. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.